તુંગભદ્રા નદીના કિનારે શહેરમાં આત્મદેવ બ્રાહ્મણ એની પત્ની ધૂંધુલી રહે છે. પોતાની જાતે જે પ્રકાશે એ આત્મદેવ છે. આત્મની દિવ્યતિ ઇતિ આત્મદેવ, જે પોતે પોતાની અંદર પ્રકાશે છે. એને બીજાના પ્રકાશની આવશ્યકતા જ નથી કશી. પણ સૌથી અગત્યની આમાં આ કથામાં આ શ્લોકમાં એક વાત બતાવી કે પોતાના કર્મની અંદર સત્ય સત્કર્મ તત્પરાહ. માણસ પોતાના કર્મમાં તત્પર રહે અને એ પણ સત્યથી. આપણા કર્મમાં, આપણા કાર્યમાં આપણે ક્યાંય પણ સમયને બગાડીએ નહીં. કારણ કે તમારી તત્પરતા વગરનું, તમારી નિષ્ઠા વગરના પૈસા તમારા ઘરમાં આવશે તો એ અનિતિના જ ગણાશે. સામાન્ય રીતે તમે ક્યાંક નોકરી કરતા હો, 8 કલાકની તમારી નોકરી છે, એમાં તમને 8 કલાકની નોકરીમાં તમને અડધો કલાક તમને બ્રેક મળે છે. 7.5 કલાકની તમારી નોકરી છે, પણ એ 7.5 કલાકની નોકરીમાં 7.5 કલાક કામ કરવાને બદલે તમે 6 કલાક કામ કરો અને 1.5 કલાક બીજી તમે જો આમ તેમ વાતો કરવામાં કાઢી નાખો અને એ 1.5 કલાકનો પગાર તમે તમારા ઘરમાં લઈ આવો તો એ 1.5 કલાકના જેટલા પૈસા આવ્યા એ તમારા ઘરમાં અનિતિના પૈસા આવ્યા છે. અને અનિતિનું ધન ઘરમાં આવે એ શાંતિ ન લેવા દે કોઈ દિવસ. આપણી મહેનતનો જેટલો પૈસો આવે છે એ શાંતિ લેવા દે છે. આત્મદેવ પોતે પોતાના કર્મમાં તત્પર છે અને વળી પાછા સત્ય કર્મમાં. બને ત્યાં સુધી આપણાથી કર્મ સત્ય થવું જોઈએ. એની પત્ની ધૂંધુલી છે, બીજાની વાતો કરવામાં સમય પસાર કરે એવી છે. લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા પુરાત ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. આત્મદેવની પત્ની ધૂંધુલી એટલે આ બુદ્ધિ છે અને આ બુદ્ધિ બીજાના જ કામમાં લાગેલી રહે. આ ધૂંધુલીને બીજાની વાતો કરવા દો તો જરાય આળસ ના આવે, પણ ભગવાનની કથામાં બેહાડો તરત એને બગાસા આવે. કથામાં બેઠા હોય તો પગમાં ખાલી ચડે, પાણીની તરસ લાગે, ભૂખ લાગે, ગરમી થાય, બધું થાય. પણ જો એ ટીવી જોવા કે બીજા કોઈની હારે વાતો કરવામાં લાગી ગયા હોય તો એને ભૂખે ન લાગે, તરસય ન લાગે, કશું જ ન થાય. હંસલો હરિભજનનો આળસુ અને ભોજનમાં હોશિયાર. ધૂંધુલી છે એ તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ છે. ન કરવાની વાતો કર્યા કરે છે. આત્મદેવ બ્રાહ્મણ દુખી થયા છે એક વાતથી, એને ત્યાં સંતાન નથી. આ આત્માને આ બુદ્ધિરૂપી પત્ની દ્વારા એને ક્યું સંતાન જોઈએ છે? વાલા વૈષ્ણવો, જ્યાં સુધી આ આત્માને એની બુદ્ધિરૂપી પત્ની દ્વારા વિવેક નામના દીકરાનો પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી આત્મદેવ કોઈ દી સુખી નહીં થાય. જીવનમાં આપણને સુખ આપવાનું સૌથી મોટું શ્રેષ્ઠ સાધન હોય તો એ વિવેક છે. કોની સાથે કેમ રહેવું જોઈએ, કોની સાથે કેમ બેસવું જોઈએ, કોની હારે કેવો વર્તાવ કરવો જોઈએ, આ બધો તમને વિવેક હોય તો જ તમે જીવનમાં સુખી થશો. બાકી ખાલી પૈસા સુખ નહીં આપે તમને ક્યારેય. તમારી મર્યાદાઓ તમને સુખ આપશે.
તમારું વર્તન તમને સુખ આપશે. વિવેક વગરનું જીવન આત્માને સુખ ના આપી શકે. એટલે આત્મદેવ બ્રાહ્મણે નક્કી કર્યું કે જો દીકરો જ નથી તો દીકરા વગરનું જીવન જીવીને કરું શું? મરી જવું છે. આત્મહત્યા કરવા માટે થઈને આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં જાય છે. જંગલમાં જઈ પોતાના શરીરને સૂકવે છે, શરીરને ક્ષીણ કરતા જાય છે. એમાં એક વખત તરસ લાગી, નદીના કિનારે, એ તળાવના કિનારે, સરોવરના કાંઠે જાય છે. એક મહાત્માજીએ જોયા, આત્મદેવને પકડ્યા છે. શું કામ મરી જવું છે? શું થયું તમને? આત્મદેવ કહે છે, મહારાજ, એક મને દીકરો નથી, મને સંતાન નથી, અને સંતાન વગરનું જીવન જીવીને શું કરીએ? મહારાજે પૂછ્યું કે દીકરાની શું જરૂર છે? તો કહે છે કે દીકરો ન હોય તો શ્રાદ્ધ કોણ કરે? દીકરો ન હોય તો શ્રાદ્ધ કરીને પૂમ નામના નરકમાંથી આપણને કોણ તારશે? વાત એ સાચી છે, દીકરો હોય તો શ્રાદ્ધ કરે. ભગવાન રામે પણ શ્રાદ્ધ કર્યું છે પોતાના પિતાજી દશરથજી મહારાજનું. દીકરો શ્રાદ્ધ કરે તો શાસ્ત્રાર્થ વિધિ છે, પણ શ્રાદ્ધ કરવાથી તમને મુક્તિ મળી જશે કે નહીં એ તમારા કર્મ ઉપર આધીન છે. દીકરો શ્રાદ્ધ કરે અને મોક્ષ મળી જાય એ જરૂરી નથી. આપણું કર્મ જેવું હશે તો ગતિ થશે, નહીં તો ગતિ નહીં થાય. પણ સમજી લો, કદાચ તમે કે દીકરો શ્રાદ્ધ તો કરે છે, પણ કદાચ હવે સમય પરિવર્તિત થવા લાગ્યો છે, એજ્યુકેશનનો યુગ આવ્યો છે, અને એ એજ્યુકેશનના યુગમાં જો દીકરાઓ થોડાક ભણી ગણીને વધારે પડતા આગળ વધી જાય અને પછી આ શાસ્ત્રની વિધિઓમાં એ ધ્યાન નહીં આપે અને તમારું શ્રાદ્ધ કર્મ નહીં કરે, તો પછી મોક્ષ કોણ અપાવશે? તો તમને મુક્તિ કોણ અપાવશે? એ તો કયો. આપણા મર્યા પછી દીકરાઓ શ્રાદ્ધ કરે અને આપણને મોક્ષ મળે એવી નઠારી આશા લઈને મરવું, એના કરતા મારી પ્રાર્થના છે કે તમે તમારી જાતે શ્રાદ્ધ કરીને જાજો. પિંડદાન દીકરાઓ કરે એના કરતા તમે જાતે આ પિંડ ભગવાનને અર્પણ કરીને જાઓ. આ પંચમહાભૂતનો પિંડ ઠાકોરજીએ આપણને એની સેવા માટે આપ્યો છે, એની પ્રસન્નતા માટે આપ્યો છે. આ પિંડથી એવા કામ કરો કે ભગવાન રાજી થઈ જાય. પણ આપણે ભગવાન રાજી થાય કે ન થાય, આપણા પરિવારના લોકો રાજી થવા જોઈએ, એના માટે મહેનત કરીએ છીએ. આ સંસારમાં પરમાત્મા રાજી થાય એના પ્રયત્ન કરો, ઈશ્વર રાજી થાય. મહાત્માજી સમજાવે છે કે ભાઈ, આ સંસારમાં ભૂદેવ દીકરા વગરના લોકો રડે છે અને દીકરા વાળા રડે છે. છોડો આ દીકરાની વાતોને. હવે કોણ દીકરા, કોણ મા બાપ? અહીંયા કોઈ સગું છે નહીં. આ તો બધા સ્વાર્થના સગા છે, બાકી અહીંયા કોઈ સગું નથી. કોના છોરું ને કોના વાછરું, કોના માને બાપ. અંતકાળે જાવું જીવને એકલું. આ છોડો બધું. તો આત્મદેવ કહે છે, મહારાજ, અમે સંસારી, તમે સંન્યાસી, સંસારીના સુખની તમને શું ખબર પડે? મહાત્માજી કીધું, આ સંસારમાં સુખ એક જ જગ્યાએ છે, સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસમાં સુખ છે. સંન્યાસનો અર્થ તમે હમણાં એવો લેશો કે ભગવા કપડાં પહેરી લેવા એને સંન્યાસ કહેવાય? ના, ખાલી કપડાં બદલી લેવા એ સંન્યાસ નથી. સંન્યાસનો એક અર્થ છે ત્યાગ. જેટલું છોડશો એટલું સુખ મળશે તમને. જેટલું પકડી રાખશો એટલું તમે દુઃખને ભોગવશો. પણ ઘણા ઘણાના સ્વભાવ મકોડા જેવા થઈ ગયા. કમરેથી તૂટી જાય પણ એ મૂકે નહીં, તૂટી જાય. સૌ સ્વાર્થના સગા છે ભૂદેવ. છોડો આ દીકરાના ભૂતની વાત. વિવેકને તમે સાધો જીવનમાં. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ
બલિષ્ઠા કર્મણો ગતિ. વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસના. ત્યજ સંસાર વાસના. સંસારની વાસનાને છોડી દો. પણ આત્મદેવ સમજ્યા નહીં, મહારાજ આપી શકતા હો તો મને દીકરો આપો, નહીં તો મને મરી જવા દો. બહુ આજીજી કરી છતાં પણ આત્મદેવ ન સમજ્યા, કેમ કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. પછી એ મહારાજે, એ સંત મહાપુરુષે એક ફળ લઈ અને આત્મદેવને આપ્યું કે લો, આ તમારા પત્નીને ખવડાવજો અને તમારે ત્યાં ભગવત કૃપાથી દીકરો થશે. બ્રાહ્મણે આવી આત્મદેવે એ પત્નીને ફળ આપ્યું, ખવડાવ્યું નહીં, એને આપી દીધું ફળ. અને ફળ આપી અને પોતે નીકળી ગયા. પણ આત્મદેવની પત્ની ધુંધુલીએ ફળ ખાધું નહીં, કેમ કે એ તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ છે. એ ફળ ખાવા પહેલા કેટલાય પ્રકારના વિચાર કર્યા કે હું ફળ ખાઈશ તો ગર્ભવતી થઈશ, ગર્ભવતી થઈશ તો મારે કંઈ ખવાય નહીં, કાંઈ પીવાય નહીં, કંઈ હરાય ફરાય નહીં. મારે કેટલા બંધનો લાગી જશે. એટલે એણે ફળ ન ખાધું, ફળ ગાયને ખવડાવ્યું. અને ધુંધુલીએ એની જ બહેન પાસે નક્કી કર્યું કે તારા ઉદરમાં બાળક છે, બાળક મને આપી દઈશ તો હું તને એના બદલામાં પૈસા આપી દઈશ. એની બેને કહ્યું કંઈ વાંધો નહીં, હું બાળક તને આપી દઈશ. કારણ કે એની બેનને ત્યાં ખાવાવાળા બહુ હતા પણ ખાવાનું કશું નહોતું, અને અહીંયા ધુંધુલીને ત્યાં જમવાનું બહુ હતું પણ જમવા વાળું કોઈ નહોતું. એટલે એણે ધનના બદલામાં બાળકને ખરીદવાનું નક્કી કરી લીધું. સમય વ્યતીત થયો, આત્મદેવને સમાચાર મળ્યા કે ધુંધુલી ગર્ભવતી થઈ છે. આત્મદેવને આનંદ થયો અને એ સમયમાં બરાબર ધુંધુલીની બહેનને ત્યાં એક દીકરાનો જન્મ થયો. એ બાળકને કોઈને ખબર ન પડે એમ ધુંધુલીને આપી દે છે. અને ધુંધુલીએ આત્મદેવને સમાચાર આપ્યા કે આપણે ત્યાં બાળકનો જન્મ થયો. આત્મદેવ રાજી બહુ થયા, નામ પાડ્યું ધુંધુકારી. 3 મહિનાના સમય પછી જે ફળ ગાયને ખવડાવ્યું હતું એ ફળ એ પ્રસાદી હતી, અને સંતની પ્રસાદી કોઈ દી નિષ્ફળ ન જાય. તો એ પ્રસાદીના ફળ રૂપે ગાયના ઉદરમાંથી એક બાળકનો જન્મ થયો. આખું શરીર માણસનું હતું, ખાલી કાન જે છે એ ગાયના કાન જેવા હતા, એટલે એનું નામ પાડ્યું છે ગોકર્ણ. ગોકર્ણ નામ રાખ્યું છે. 2 ભાઈઓ મોટા થયા, સમય વ્યતીત થયો. 2 ભાઈઓને વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા. ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની મહાપંડિત બન્યા છે અને ધુંધુકારી મહાશઠ ખલ બન્યો છે. ન ખાવા પીવાના પદાર્થો ખાઈ પી રહ્યો, ન કરવાનું આચરણ કરી રહ્યો છે, એટલે મહાશઠ બન્યો. અને એને લઈ એક વખતના સમયે મા બાપ પાસે પૈસા માંગ્યા, પણ મા બાપે પૈસા ન આપ્યા તો મા બાપને માર્યા. પોતાના સગા બાપને પાટું મારે છે. અને આ સંસારમાં માણસ જેમ જેમ મોટો થાય તેમ તેમ માણસ સંપત્તિ અને પોતાના પદ પ્રતિષ્ઠાના એ મદમાં લોકોને નડતો જાય છે. માણસ એનો હોય છે, પણ જ્યારે સમય બદલાય એટલે માણસમાં બધું બદલાઈ જાય છે. બધું જ બદલી નાખે. બધાને હેરાન કરવા લાગ્યો, બધાને દુખી કરવા લાગ્યો. આપણી ભાષામાં કહું તો બધાને નડવા લાગ્યો છે. બધાને નડી રહ્યો છે. એક સમય હોય આપણી પાસે સંપત્તિ ન હોય એટલે ભગવાનના ગીત ગાતા હોય. ગાતો હતો તું ગીત કાયમ પ્રભુતણા. ગાતો હતો તું ગીત કાયમ પ્રભુતણા. બદલી ગયો તું પૈસો થયા પછી
માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી. ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી. માણસ જેમ જેમ મોટો થાય તેમ તેમ બધાને નડતો જાય છે. પણ ગુનાઓની ચાવી તો ત્યારે જ મળે જ્યારે જ્ઞાન થઈ જાય, અને જ્ઞાન ત્યારે જ થાય જ્યારે કોઈ સંતોના સંગમાં આવે. સંસારમાં ભક્તિ એક એ પણ છે, જિંદગીમાં કોઈને નડીએ નહીં એ પણ એક ભક્તિ છે. કોઈનું સારું ન કરીએ તો કાંઈ નહીં, પણ ક્યારેય કોઈનું ખરાબ કરવાનો વિચાર પણ ન કરીએ એ પણ એક ભક્તિ છે, એ પણ એક સેવા છે. પણ ઘણાનો સ્પેશિયલ કેસમાં જન્મ થયો હોય, ખાલી નડવા હાટું જ, એનું બીજું કઈ કામ જ ન હોય. એને ખાલી સંસારમાં જે સારું કામ કરતા હોય એમાં હાડકા નાખવા હાટું જ જન્મ થયો હોય, બીજું કઈ કામ જ ન હોય. તમે એવું માનો છો આ આટલો મોટો અહીંયા આ માંડવો બંધાણો કે હું આમાં હાડકા નહીં નાખ્યા હોય? કહીએ અરે ઘણાય નાખ્યા હોય. જ્યાં જ્યાં સારા કામ થયા છે ત્યાં ત્યાં અસુરોએ હાડકા નાખ્યા છે. અને એટલું યાદ રાખવું કે જ્યાં સારા કામમાં આપણે નડતર બનીએ એટલે સમજી લેવાનું હજી આપણે હિરણ્યકશિપુ વાળા છીએ, હજી આપણે રાવણ વાળા છીએ, હજી આપણે કંસ વાળા છીએ. એનો અંશ આપણામાં છે. કોઈએ આંગળી ઊંચી ન કરવી, પણ પોતાની જાતને પૂછી લેવું આપણે હેમાં આવીએ છીએ. આપણે ક્યાંય કોઈને નડ્યા? પણ જેમ જેમ અવસ્થાઓ વધતી જાય, અવસ્થાઓ સારી થતી જાય, એમ એમ આપણે બધા બદલાતા જઈએ છીએ. જ્યારે સંપત્તિ નહોતી ત્યારે રોજ ભગવાનના ગીત ગાતા હતા. સાયકલ લઈને જ્યારે આપણે કામે જતા હતા ત્યારે રોજ ભગવાનના મંદિરે ઊભા રહી અને પરમાત્માને પગે લાગવા મંદિરમાં જતા હતા. પણ ભગવાને જરા કૃપા કરીને મોટરસાયકલ આપી તો ટીટ ટીટ કરીને વયા જાય છે, ઊભા નથી રહેતા. દરવાજેથી હોર્ન વગાડીને વયા જાય છે. કેમ? અવસ્થા બદલાઈ ગઈ. ગરીબાઈમાં ભગવાનને બહુ યાદ કર્યા, પણ પરમાત્માએ થોડીક સંપત્તિ આપી તો આપણી બધી ભાવનાઓ ભૂલાઈ ગઈ. ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ તણા, ભૂલી ગયો એ ભાવના પૈસો થયા પછી. એટલે બિલ્વ મંગલ કહે છે બધી જ સ્થિતિમાં પરમાત્માને યાદ રાખજો. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી. હે ગોવિંદ, અમે તમને ગાઈએ એવી કૃપા કરો નાથ. આપણી અવસ્થાઓ ગમે તેટલી બદલાય, પણ છતાંય આપણી વિચારધારાઓ ખોટી ન થઈ જાય એની કાળજી રાખવી જોશે. મા બાપના ખોળે સૂતા હોઈએ, કેટલી આનંદ હોય, કેટલો આપણને હરખ હોય. કેટલી ખુશી થાય આપણને. પણ એ બધી ભાવનાઓ ભૂલાઈ જાય છે એકમાત્ર યૌવન મળ્યા પછી. માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી,
મમતા હતી ઘણી માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી બદલી ગયો તું પરણીને યૌવન મળ્યા પછી બદલી ગયો તું પરણીને યૌવન મળ્યા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા. મા બાપને નડવા લાગ્યો છે. કેવલ મા બાપને જ નહીં, સમાજમાં બધાને નડવા લાગ્યો છે. મોટો થયો. પરમાત્માને એટલી પ્રાર્થના કરજો વાલા વૈષ્ણવો, પ્રભુ અમારું ઊંચાઈનું મસ્તક, અમારી ઊંચાઈ, અમારી પ્રસિદ્ધિ આકાશને આંબી જાય, એની સામે અમારો જરાય વિરોધ નથી. પણ હે નાથ, એ આકાશને આંબેલા ઊંચાઈના મસ્તક પછી અમારી સહજતાના પગ આ જમીનથી જુદા ન થઈ જાય, એના માટે અમને સદવિચાર આપજો. નહીં તો થોડી ઘણી સંપત્તિ થાય તો આપણે આમ તમે જુઓ, આમ 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 જમીનથી 1 ફૂટ ઉપર હાલતો હોય. જ્યારે તમારા સારા દિવસો આવે ને ત્યારે બધું ભૂલી જાજો, પણ તમારા ખરાબ દિવસો અને તમારા ખરાબ દિવસોમાં તમને જેને મદદ કરી છે ને ક્યારેય ભૂલશો નહીં વાલા વૈષ્ણવો. જેને તમને સહયોગ કર્યો છે. ઇમારતો સારામાં સારી બને છે, પણ એ ઇમારતોને ક્યારેય ભૂલવા ન જોઈએ કે અમને સારા દેખાડવા માટે થઈ અને પાયામાં પથ્થરોએ પોતાને છુપાવી રાખ્યા છે. પાયાનો પથ્થર સારો ન હોય તો ઇમારત સારી ટકે નહીં કોઈ દિવસ. ધુંધુકારી પોતાના મા બાપને દુઃખ આપે છે. પોતાના સગા બાપની છાતીમાં પાટું મારીને ધરતી પર પછાડી દીધો. જ્યારે ધરતી પર પછાડે છે ત્યારે એને પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે પેલા મહારાજ કહેતા હતા, આ સંસારમાં કોઈ કોઈનું નથી. આજ ખબર પડી, દીકરો બાપનો નથી, બાપ દીકરાનો નથી. સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. ભગવાન વ્યાસે હજારો વર્ષ પહેલા ભાગવતમાં લખી નાખ્યું કે કોઈ કોઈનું નથી. કોણ દીકરો, કોણ મા બાપ, કોણ પત્ની, કોણ બાળકો. મહાપુરુષોએ ગીત પણ લખ્યું, કોઈ કોઈનું નથી. પણ આપણે તો બધા ભણેલા હતા એટલે એમ કહેતા હતા કે આવા ગીત કોણ લખતું હશે, શું કોઈ કોઈનું હશે જ નહીં આ સંસારમાં. તો હમણાં 3 વર્ષ પહેલા ખબર પડી કોરોનામાં કોઈ કોઈનું હતું જ નહીં. કોણ કોનું હતું. યુવાન દીકરો દવાખાનામાં દાખલ હોય તો પરિવારના લોકો જોવા ન જાય. બાપ કે માં પરિવારમાંથી દવાખાનામાં દાખલ થઈ હોય તો દીકરો જોવા ન જાય. અરે મેં મારી સગી આંખે જોયું છે કે મરી ગયા પછી દીકરાઓ એના શબને બાળવાય નહોતા આવતા. એ જે દશા, એ જે સમય, એ સમયની અવસ્થાઓ જે જોઈ છે સ્મશાન ઘાટમાં, જેમ ગામડામાં શહેરમાંથી શાકભાજી વેચવા વાળા માણસ આવે કોઈ ગાડી લઈ અને એક પોટલાની ઉપર બીજું પોટલું મૂકીને આવે, એવી રીતે ગાડીઓની અંદર એક શબની ઉપર બીજું શબ, બીજાની ઉપર ત્રીજું, આમ કરતા કરતા ગાડી ભરીને આવે અને બાળીને વયા જાય. બોલો, આવી અવસ્થા હતી. કોઈ કોઈને જોવા નહોતું આવતું, કોઈ કોઈની સાર સંભાળ નહોતું લેતું. મહાત્માના શબ્દો યાદ આવ્યા, કોઈ સંસારમાં છે નહીં. સુતઃ કસ્ય ધનમ કસ્ય
શું કરું હવે? અને પછી પોતાના દીકરા ગોકર્ણ મહારાજ પાસે જઈ બે હાથ જોડી અને આત્મદેવ પ્રાર્થના કરે છે કે હું મારા દીકરાના મોહના અંધારા કૂવામાં પડ્યો છું, મારે શું કરવું જોઈએ? આ સંસારમાંથી તરી જવું હોય તો મારે શું કરાય? ગોકર્ણ મહારાજે 2 શ્લોકમાં ગાન કરીને કીધું, પિતાજી એક વાત કહું, ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત. પિતાજી એક વાત મારી માની લો, ધર્મમ ભજસ્વ સતતમ, ધર્મને ભજો પણ આ સંસારના ધર્મને છોડી દો. ત્યજ લોક ધર્માન, અમારી પત્ની, અમારા બાળકો, અમારા સંતાનો, અમારા પરિવારના લોકો, આ બધું છોડી દો. તમે ધર્મને ભજો. ધર્મનો એક અર્થ છે આપણું કર્તવ્યનું ભાન થવું, એ પણ એક ધર્મ છે. આપણી ફરજ શું છે એનું ભાન રહે, એ પણ મોટો ધર્મ છે. હાથમાં માળા લઈ અને મંદિરમાં રોજ જવું એ ધર્મ નથી. કપાળમાં તિલક કરવા માંડવું એ ધર્મ નથી. પોતાની ફરજનું ભાન રહે કે મારી ફરજ શું છે, એનાથી મોટો ધર્મ સંસારમાં કોઈ નથી. પિતાજી, સંતોનો સંગ કરીને તમારી તૃષ્ણાઓને તોડી નાખો. બીજું, સુખી થવું હોય તો સમાજના કોઈ પણ જીવનો ન દોષ જુઓ ન ગુણ જુઓ. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્તવા. અને નિત્ય પરમાત્માની કથા સાંભળો. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. નિત્ય ભગવાનની કથાઓ સાંભળો, નિત્ય ઠાકોરજીને યાદ કરો. પિતાજી, આ સંસારમાં માણસ પોતાના કર્મની અંદર જે કંઈ કર્યું છે એ જ સાથે લઈ જવાનું છે, બીજું કાંઈ સાથે નહીં આવે. આ દુનિયામાં જેવું કર્મ કરશો ફળ મળ્યા વગર નહીં રહે. ભગવાન રામના પિતા હોવા છતાં પણ જો એને કર્મનું ફળ ભોગવવું પડ્યું તો આપણે તો સામાન્ય છીએ. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ સંસારમાં કર્મ મોટું છે. કર્મણ્ય વાધિકા રસ્તે માં ફલેશુ કદાચન. કર્મ જેવું કરશો એવું તમે સુખ પામશો. ભગવાન કેવલ ગીતાજીમાં જ બોલ્યા એવું નહીં, ભગવાન ભાગવતજીમાં પણ નંદ બાબાને કહે છે કે બાબા, ઇન્દ્ર આપણને જીવાડતો નથી, ઇન્દ્ર આપણને મારતો નથી. આ સંસારમાં કોઈ કોઈને જીવાડતું નથી, કોઈ કોઈને મારતું નથી. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે. કર્મથી માણસ સુખી થાય છે અને કર્મથી માણસ દુઃખી થાય છે. આ સંસારમાં કર્મની ગતિ ન્યારી છે. પરમાત્મા તમને છોડી દેશે એકવાર ખૂબ સાવધાની સાથે સાંભળજો. પરમાત્મા તમને છોડી દેશે પણ તમારું કર્મ તમને નહીં છોડે ક્યારે. તમે ગમે ત્યાં જશો તમારું કર્મ તમારી પાછળ જ આવશે. કદાચ 50-100 જેટલી ગાયોને એક સાથે ઊભી રાખી દો અને એક અહીંથી વાછડાને છૂટું મૂકો તો એ વાછડું 100 ગાયોની મધ્યમાંથી પણ એની માને શોધી લે. એમ તમે કામ કરીને ગમે ત્યાં છુપાઈ જશો, કર્મ તમને શોધી લેશે. કર્મ તમારું તમને નહીં છોડે ક્યારે. માટે કર્મ કરવામાં સાવધાન રહેજો. કદાચ તમને એમ થાય કે હું જે કામ કરું છું કોઈને ખબર જ નથી, તો તમે ભૂલી જાજો. આ સંસારમાં ગમે તેવું કામ કરો 2 જણાને ખબર જ હોય. તમે ગમે તેટલું છુપાઈને કામ કરો પણ 2 વ્યક્તિને ખબર જ હોય, એક તમે પોતે અને એક પરમાત્મા. આ 2 થી તમે અજાણ કાંઈ નહીં કરી શકો. બાકી આખી દુનિયાને તમે છુપાવી શકો, બાકી તમારાથી અને તમે પરમાત્માથી આ 2 વસ્તુને તમે નહીં છુપાવી શકો ક્યારે. માટે આપ સૌને પ્રાર્થના છે, કર્મ કરતા પહેલા વિચારજો કે હું આ શેનું ભાથું બાંધી રહ્યો છું. કારણ કે ઉપર ખાલી કર્મનું જ ભાથું આવે છે. એ તમે સત્કર્મ કર્યા હોય કે દુષ્કર્મ કર્યા હોય.
એ કર્મનું જ ભાતું સાથે આવે છે. બાકી આ સંસારમાં તમારી મેળવેલી સંપત્તિ અહીંયા જ પડી રહેવાની છે. તમારી મહેનતથી કમાયેલા પૈસામાંથી બનાવેલું ઘરેણું તમારા હાથમાં પહેર્યું હશે તો અંતિમ વેળાએ કાઢી લેશે, ભેગું નહીં આવવા દે, કશું સાથે નહીં આવે. માટે મારી પ્રાર્થના છે, નિત્ય પ્રભુની કથા સાંભળજો. કામ અને તૃષ્ણાઓ છૂટી જાય એવી સંતોના ચરણોમાં પ્રાર્થના કરજો. હે નાથ, અમારી આ કામ તૃષ્ણાઓ છૂટી જાય. ગોકર્ણ મહારાજે સમજાવ્યું, પિતાજી આ સંસારની માયા મૂકી દો. અને અંતે બન્યું પણ એવું. આત્મદેવ બ્રાહ્મણ સંસારની માયાને છોડી અને તીર્થમાં જઈ ભગવાનના ભજન કરવા લાગ્યા. અહીંયા આગળ ધુંધુકારી પોતાની માને દુઃખ આપે છે. પોતાની મા પાસે પૈસા માંગ્યા. માએ કહ્યું મારી પાસે સંપત્તિ નથી, તો સળગતા લાકડાઓ લઈ અને માને મારવા દોડ્યો. મા બહુ આજીજી કરે છે કે ભાઈ મેં તારું શું બગાડ્યું, છતાં પણ સમજતો નથી અને મારવા દોડ્યા કરે છે. એક વખત માએ નક્કી કર્યું કે ઘરમાંથી નીકળી જવું છે, પણ માને ઘરની બહાર નીકળવા દેતો નથી. છતાં એક દિવસ એવો આવ્યો કે ધુંધુકારી મદિરા પાન કરી અને ઘરમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો. અને એ સમય સાંજનો સમય હતો. લગભગ દી આઠમો હશે, 6:45 વાગ્યા હશે. અત્યારની ભાષામાં 6:45. જેમ જેમ દી હાથમે એમ એમ લોકો રંગ બદલે. બોલો, રંગ બદલી જાય. પુનઃ કહું છું બાપ, તમારા જીવનનો રંગ જ્યારે જ્યારે બદલે ત્યારે તમે અને તમારાથી લોકો સુખી થાય એવો બદલવો જોઈએ. પણ તમારો રંગ એવો ન બદલાવશો કે તમે અને તમારાથી કોઈ દુખી થાય. તમારો રંગ ચોક્કસ બદલે. જીવનનો રંગ બદલે જ. પણ ઘણા લોકો તો આમ તમે જુઓ, વાતે રંગ બદલે. એકવાર એક જંગલમાં એક ડોલકા કીડો કાચીડાએ આત્મહત્યા કરી લીધી. કાચીડાએ આત્મહત્યા કરી, ગળે ફાંસો ખાઈ લીધો. આખા જંગલમાં વાત પ્રસરી ગઈ કે કાચીડાએ આત્મહત્યા કરી. ગામના લોકો બધા જ મોટા માણસો પંચ ભેગું થઈ ગયું. તો કાછીડો લટકતો હતો. આને આવું તો દુઃખ શું પડ્યું કે આ માણસે આ કાછીડાએ આત્મહત્યા કરવી પડી. ત્યારે બરાબર એને જ્યાં આત્મહત્યા કરી હતી ત્યાં એક સુસાઇડ નોટ લખેલી પડી હતી. અને એમાં લખ્યું હતું કે રંગ બદલવાનો સ્વભાવ અમારો હતો, પણ માણસની સામે હું હારી ગયો એટલે હું આ આત્મહત્યા કરી લઉં છું. નહીં તો કાકીડો છે ને એ રંગ બદલા કરે, પણ કાછીડાને થયું માણા પાસે તો હું હારી ગયો. એટલો માણસ રંગ બદલે છે. તો માએ અંધારી રાત્રિએ ઘરમાંથી નીકળવાનો પ્રયોગ કર્યો, પણ જતા પહેલા માનું હૃદય હતું એટલે દ્રવી ગયું. અને પોતાના દીકરાના માથા ઉપર, જે દીકરો મારવા દોડતો હતો એના માથા ઉપર હાથ ફેરવી, કપાળમાં ચુંબન કરી અને ધૂંધુલી નીકળી જાય છે. ધૂંધુલી ચાલી ગઈ, અંધારા કૂવામાં પડી અને મોતને ઘાટ ઉતરી ગઈ. આ બાજુ આત્મદેવ બ્રાહ્મણ ગયા, ધૂંધુલી ગઈ. ગોકર્ણ મહારાજે નક્કી કર્યું કે ધુંધુકારી મારું અપમાન કરે અને પછી નીકળવું એના કરતા પહેલેથી જ નીકળી જવું છે. ગોકર્ણ મહારાજ યાત્રાએ નીકળી ગયા. ધુંધુકારી સ્વતંત્ર બન્યો. સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ગઈ. આપણા મા બાપ આપણને સ્વતંત્રતા આપે તો એટલી કાળજી રાખજો મારા વાલા કે મા બાપે આપેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલી ન નાખતા. પણ અત્યારના સંતાનો મા બાપે આપેલી સ્વતંત્રતાને સ્વચ્છંદતામાં બદલી નાખે, પછી પોતાને મન ફાવે એમ જીવે.
મનને ગમે એવું જીવન જીવાય, મન ફાવે એવું જીવન ન જીવાય. આપણા મા બાપે આપણા ઉપર ભરોસો રાખ્યો છે. ધુંધુકારી એક વખતના સમય 5 ગણિકાઓનો સંગ કરી રાજાનો ખજાનો તોડી અને ધન ચોરી લાવ્યો. અને એ ચોરેલા ધનને જોઈ અને આ 5 સ્ત્રીઓએ નક્કી કર્યું કે આણે આપણા માટે ખજાનો તોડ્યો છે, પણ રાજા જો આપણને આને પકડશે અને આ આપણું નામ દેશે તો આપણને સૂળીએ ચડાવી દેશે, એટલે કામ કરીએ આને જ પતાવી દઈએ. અને 5 સ્ત્રીઓએ ધુંધુકારીને હાથ પગને દોરડાથી બાંધી દઈ અને મોઢાની અંદર ધગધગતા અંગારાઓ દેતવાઓ નાખ્યા, અગ્નિના અંગારાઓ નાખ્યા. કોઈ રીતે મરતો નહોતો. કેમ? આ સંસારમાં જેનું કર્મ સારું ન હોય એનું મરણ કોઈ દી જલ્દી ન આવે. મૃત્યુ જટ દિન આવે નહીં. એમાં ધુંધુકારી મર્યો, પ્રેત બન્યો. પ્રેત અવસ્થામાં યાતનાઓ બહુ થાય, દુઃખ બહુ થાય. ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. પિતૃઓને મુક્તિ મળી, પણ ધુંધુકારીને મુક્તિ ન મળી. એક વખતના સમયે ધુંધુકારી પોતાના ભાઈ પાસે આવે છે. ગોકર્ણ મહારાજ પાસે આવી અને ખૂબ રડે છે. અને એ રડતા રડતા કહે છે, હું તમારો ભાઈ છું, હું મૃત્યુ પામ્યો, હું પ્રેત બન્યો છું, મને શાંતિ આપો, મને મુક્તિ અપાવો, મને બહુ યાતના થાય છે. ગોકર્ણ મહારાજે પ્રશ્ન કર્યો કે મેં તો તારું શ્રાદ્ધ ગયાજીમાં કર્યું, છતાં તને મુક્તિ ન મળી? ત્યારે ધુંધુકારી સ્વયં બોલ્યો છે, ગયા શ્રાદ્ધ શતે ના આપી મુક્તિર મેન ભવિષ્યતિ. ગયાજીમાં તમે એક નહીં 100 વખત શ્રાદ્ધ કરો તોય મને મોક્ષ મળે એમ નથી, કારણ કે મેં પાપ જ એવા કર્યા છે, મેં કામ જ એવા કર્યા છે. તો હવે તને મુક્તિ શેનાથી મળે? ધુંધુકારી કહે છે, મને ખબર નથી મને મોક્ષ શેનાથી મળશે, પણ હું તમને પ્રાર્થના કરું છું, મને મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજ ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો કે હે ભુવન ભાસ્કર, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળ્યો હોય એને મોક્ષ માટે શું કરવું જોઈએ? અને ભગવાન સૂર્યનારાયણે કહ્યું કે એના માટે તમે 7 દિવસની કથા કરો, અને એ 7 દિવસની કથા કરશો તો એને મોક્ષ મળશે. કેમ? તો કહે છે કે 7 દિવસમાં એક એક ગાંઠ તૂટે. એવમ 7 દિનેશ્ચેવ સપ્ત ગ્રંથિ વિભેદન. 7 દિવસમાં 7 ગ્રંથિઓ છૂટે છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા અને અજ્ઞાન, આ 7 ગાંઠો તૂટી જાય એટલે મોક્ષ મળી જાય. અને સૂર્યનારાયણ ભગવાનના કહેવા અનુસાર ગોકર્ણ મહારાજે કથા કરી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, આમ કરતા કરતા 7 દિવસ થયા. લીલા વાંસની સોટીની અંદર વાયુ રૂપે આવેલો એ પ્રેત ધુંધુકારી કથા સાંભળતા સાંભળતા 7મે દિવસે જ્યારે કથાનું ફળ બધું ભગવાન ઠાકોરજીને સમર્પિત કર્યું, તો એવા સમયે ભગવાન નારાયણના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને ધુંધુકારી પ્રેતમાંથી દિવ્ય રૂપ ધારણ કરી અને ભગવાનના વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં ગયો. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્ય છે આ કથા કે જેણે પ્રેતની પીડામાંથી પણ મુક્ત કર્યા છે. મારે પુનઃ એટલું જ કહેવું છે કે જો મરેલાને પણ આ કથા મોક્ષ આપતી હોય તો તમે તમારી જાતને એટલું સમજાવજો કે તમે જીવતા કથામાં બેઠા છો. આ કથા તમને જીવતા જીવતા મોક્ષ આપવી જોઈએ. આ કથાથી આપણને મોક્ષનો અનુભવ થવો જોઈએ. ધુંધુકારીને મોક્ષ અપાયો ગોકર્ણ મહારાજે. પછી બીજી વખત કથા કરી અને એ બીજી વખતની કથામાં સ્વયં ગોકર્ણ મહારાજે શ્રાવણ મહિનામાં કથા કરી અને એ શ્રાવણ મહિનામાં કથા કરી અને પોતે પોતાની જાતને મોક્ષ ગતિ સુધી લઈ ગયા.